જય અલખધણી શ્રી રામ। ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ મોરારી બાપુના જય સિયારામ, હરિઓમ, જય અલખધણી। આપણે ફરી આજે સંતવાણી લેશું। સંતવાણીમાં આપણે 2025ના વર્ષનું અલખધણીનું સ્મરણ કરશું, સાહેબને સંભાળશું, એ હરિના અલખધણીના એ ગુણગાન ગાશું। મારા ભાઈ બહેનો, મારા આ જે બી વિડીયો છે સત્સંગના, જ્ઞાન કથનના, સંતવાણીના, આપ લોગ સર્સ સ્વીકારો છો ને સાંભળો છો, એ ખૂબ આનંદની વાત છે। આજના સમયમાં આવા વિડીયો જોવા, સાંભળવા ત્યાંથી દુર્લભ છે। દુર્લભ નહીં, ઘણા સાંભળતા જ નથી। બીજા રીલો યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ઓલી બાઈઓના ઘણા એ બધા વિડીયો જોવાય છે। મેં સાંભળ્યું ને માણ્યું છે, જોયું છે। તો આપણે એ બધા વેસ્ટ સમય એમાં વેડફાઈએ નહીં, અને આપણે આજના સમયમાં એ કપરા સમય કળયુગમાં હરિભજન, સત્સંગ, જ્ઞાનની વાણી એ આપણે લઈએ, સાંભળીએ તો આપણું જીવન એક ધન્ય બને, એનું જીવનનું કલ્યાણ થાય। અને વિશેષમાં મારા વિડીયો જોનાર ને સાંભળનારા લોકો આપણો ખૂબ ખૂબ આભારી છું। શું કામ? કેટલા બધા વ્યૂ, હજારોની સંખ્યામાં, એ તમે એને શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો। કેટલું બધું સરસ કાર્ય, એ જ્ઞાનનું દાન, એ કાર્ય કરજો। તો આજે ફરી વાણી અલખદેવની, અલખધણીની વાણી લેશું। ઘણા અલખદેવને, અલખધણીને એ પોતે ઘણા રામ માને, કૃષ્ણ માને, અવતારીઓને માને છે। કોઈ પૂજ્ય ધણી માતંગ દેવને પણ અલખધણી કહે છે, મામી દેવને કહે છે, પણ ના, અલખદેવ, અલખધણી એ બધાથી પર છે, ન્યારા છે। એ સર્વેને આ સૃષ્ટિની રચના કરવા માટે મોકલેલી અવતારીઓ છે। અલખધણી તો અલખ પુરુષ છે, જે અમારા પૂજ્ય ધણી માતંગ દેવના જે માતંગ પુરાણ છે, એમાં આપણે જીવ જગતની સૃષ્ટિની રચનામાં આપણે જોયું છે, સાંભળ્યું છે। તો એ અલખધણી, અલખ મહાપુરુષ, અલખદેવ એકે તો ન્યારા છે। ક્ષમા કરજો, મોબાઈલમાં એડવર્ટાઈઝ હોય એ દાટ વારે છે આપણા વિડીયોની। તો સાંભળો। આવી આવી અલખ જગાયો, એ બેની અમારે મોલે, એ ઉત્તર દિશાથી એક રમતો જોગીડો આયો રે, રામ રામ
વાલીડા રે મારા સત્ય કેરી સોયું ને શબ્દો ના ધાગા રે રામ રામ તો ખલકો રે ખૂબ બનાયો રે એ બેની મારે મોલે એક રમત જોગીડો આયો રામ રામ સત્ય કેરી સોયું શબ્દોના ધાગા. અમારા પ્રબલીના પૂજ્ય દામોદર બાપુ એમનું એક વર્ણન કરેલું છે ભજનનું. મને શું છે ને યાદ છે તે પ્રમાણે આપને કહું. ઉત્તર દિશાથી એટલે હૃદયની વાત થાય છે, અંતરથી ઉત્તર દિશાથી એક સાહેબો અંદરની વાતો થાય છે. સત્ય કેરી સોયું ને શબ્દોના ધાગા. ખલકો એ તો ખૂબ બનાયો, અંતરની વાત થાય. વાલીણા રે મારા પેરાણા હૈ પિતાંબર ને કેસરિયા રે રામ રામ ઈ તો કેસર ભીનો તિલક લગાયો રે બાયુ અમારે મોલે એક રમતો જોગીડો આયો રે રામ રામ. આ મોલે શરીરમાં જે બેઠો, આ મોલ શરીરને કીધેલું છે. એક રમતો જોગી આવ્યો. રમતો જોગીડો એટલે અંતરનો માયલાની વાત થાય છે. એ સમજો અને વિચારો. કંઈક તો આપણે પણ પોતે ધ્યાન દઈએ ને એ શબ્દોને કે શું કહેવા માંગે છે આ વાણી. વાલીડા રે મારા અમારા ગુફામાં જોગીડે આસન વાયા રે રામ રામ એ તો અનાદ નાદ બજાયો રે એ બેની અમારે આ મોલે એક રમાતો એ જોગીડો આયો રામ રામ. વાલીડા રે માયરા એ રે હા જોગીડા ને એ જન્મ મરણ આવે રામ રામ. એ તો નહીં રે આયો ને નહીં જાયું રે બાયું અમારે આ મોલે એક રમાતો આ જોગીડો આયો રે રામ નામ. વાલીડા રે મારા
જોગીડો આયો રે રામ 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 બોલીએ સદગુરુ ભગવાન કી. હવે આપણે બીજી વાણી લેશું. સાહેબ તેરી બંદગી सब घट रही समाया मेहंदी करे पान में हे लाले नव छुपाय जी जी हे लाले नव છુપાય માટે આહા મારો અતિ પ્રિય ભજન આ વાણી આહા સાંભળો રે સાંભળો બહુ આનંદ બહુ આનંદ ભજનની લહેરમાં બહુ આનંદ બહુ આનંદ હંમેશા ભજનમાં મસ્ત રહેવું મોજમાં રહેવું એ મોજમાં રહેવું હરિનું નામ લેવું રે મોજમાં રહેવું પ્રભુનું નામ લેવું રે